નમસ્કાર મિત્રો, ફરીવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. અત્યારે હાલ આપણે બગદાણા ધામ પહોંચી ગયા છીએ બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો એ છે બગદાણા ધામ. તો મિત્રો આજનો એક ખાસ દિવસ છે. આજે 14 અને ઘણા બધા છે ભક્તો છે આજે બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે આવશે. તો મિત્રો વિડીયો સાથે જોડા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને કમેન્ટમાં જય બાપા સીતારામ નામ લખવાનું ના ભૂલતા. તો તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો જે કેટલું અત્યારે પબ્લિક છે બાપાના દર્શન કરવા માટે આવે છે. મિત્રો બગદાણા ધામ એટલે એક એવું ધામ કે આખા વિશ્વમાં છે આના જેવું છે તમને ક્યાંય ધામ જોવા નહીં મળે. તો મિત્રો અહીંના રસોડાની વાત કરીએ તો મિત્રો આ બગદાણા આવેલું એક રસોડું છે. આવું રસોડું પણ તમે ક્યાંય નહીં જોયું હોય. તો મિત્રો બગદાણા ધામ છે એ જ બાપા સીતારામનું ધામ છે. મિત્રો અહીં આવીને જે આપણા મનને શાંતિ મળે અને અહીં સાક્ષાત બજરંગદાસ બાપાએ વાસ કરે છે. તો મિત્રો હાલના કળિયુગના સમયમાં પણ જે બજરંગદાસ બાપાએ ઘણા બધા ભરોસા પૂર્યા છે. તો મિત્રો અહીં જમવાની પણ સુવિધા હોય છે, જે જમવાનું ચાલુ જ હોય છે આખો દિવસ અને સૂવાની પણ સુવિધા હોય છે મિત્રો. તો મિત્રો હવે આપણે મંદિરની અંદર જઈશું અને ત્યાં આપણે બજરંગદાસ બાપાના દર્શન કરશું. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો જે મંદિરમાંથી જે તમે બજરંગદાસ બાપાના દર્શન કરી શકો છો અને આપણે એના દર્શન કરશું. તો તમે જોઈ શકો છો કે આ છે મંદિરનું અંદરનું દ્રશ્ય છે, તમે જોઈ શકો છો મિત્રો. તો કેટલું માણસો છે આજે દર્શન કરવા માટે આવે છે મિત્રો. 14 હોવાથી દૂર દૂરથી છે ઘણા બધા લોકો છે દર્શન કરવા માટે આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કમેન્ટમાં જય બાપા સીતારામ નામ લખવાનું ના ભૂલતા. તો મિત્રો અહીંયા અન્નપૂર્ણા માતાજીના તમે દર્શન કરી શકો છો અને અહીં કાલભૈરવ દાદાના તમે દર્શન કરી શકો છો મિત્રો. તો આ છે ઘણા બધા દેવી દેવતાઓ અહીં વિરાજમાન છે જે બહાર તે આવેલા છે. તો મિત્રો અને જે સામે દેખાય છે બગદાણા મંદિર.
તો આ બહાર તમને આવું કંઈક મોટું જગ્યા છે, ઘણા બધા લોકો અહીં બેસી શકે છે. અહીં સાત તો તમે મિત્રો ચાલુ જ હોય છે, જે 24 કલાક. તો મિત્રો અહીં પણ બજરંગદાસ બાપા વિરાજમાન છે, અને એ પણ હું તમને દર્શન કરાવું મિત્રો, તો તમે દર્શન કરી શકો છો.